જેતપુરમાં દિવાળીના ફનફેર મેળામાં મોટી દુર્ઘટના સર્જાઈ, જ્યાં રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળામાં દુર્ઘટના સર્જાઈ, જેમાં બ્રેકડાન્સ રાઇડ્સ અચાનક તૂટી પડતા 2 લોકોને ઈજા પહોંચી છે. ધવલ મંડલી અને ગાયત્રી મંડલી નામનું દંપતી છે તે ઈજાગ્રસ્ત થયું. ઈજાગ્રસ્ત 2 વ્યક્તિને જેતપુર બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડાયા છે. રાઇડ સંચાલકોની ઘોર બેદરકારીને કારણે 2 લોકોને ઈજા પહોંચી છે. ફનફેર મેળામાં રાઇડ્સની મંજૂરી હતી કે નહીં તે અંગે સવાલ ઉદ્ભવ્યો છે, જેને લઈને બ્રેકડાન્સ અને અન્ય રાઇડ્સને ફિટનેસ સર્ટિફિકેટ કોણે આપ્યું જેવા અનેક સવાલ હાલ થઈ રહ્યા છે. જેતપુર સિટી પોલીસે આ મેળો બંધ કરાવી તપાસ શરૂ કરી છે. જેતપુર શહેરમાં રોટરી ક્લબ આયોજિત ફનફેર મેળાનું છે તે આયોજન થયું હતું, જેથી તેમાં દુર્ઘટના છે તે સર્જાઈ હતી. ગઈ રાતે હું આપને આ બ્રેક ડાન્સના દ્રશ્યો બતાવવાના પ્રયાસો કરીશું. ચાલુ બ્રેક ડાન્સમાં રાઇડ્સની છે તે ડોલી તૂટી જતા 2 લોકોને છે તે ગંભીર ઈજા થઈ છે. ખાસ કરીને હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે કે જે લોકો છે તે મેળાની મોજ માણવા આવ્યા હતા, બ્રેક ડાન્સમાં બેઠા હતા. તે સમયે છે તે આ બનાવ છે ને આ ટોલી છે ત્યાં તૂટી ગઈ હતી. ખાસ કરીને બ્રેક ડાન્સ અને અન્ય રાઇડ્સની જે રાઇડોની છે તે મંજૂરી આપવામાં આવી છે કે કેમ એક તપાસનો વિષય છે. ખાસ કરીને હું આ બ્રેક ડાન્સના દ્રશ્યો બતાવવાના પ્રયાસો કરીશું. જોઈ શકાય છે રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી છે તે આ કહી શકાય, જેથી જેતપુર સિટી પોલીસ સ્ટેશને છે તે ફનફેર મેળાને છે તે બંધ કરાવી અને તપાસ છે તે હાલ કરાવી દેવામાં આવી છે. ખાસ કરીને આ બ્રેક ડાન્સના દ્રશ્યો હતા કે ત્યાં ગઈ રાતે છે તે આ દુર્ઘટના છે તે સર્જાઈ હતી. કુલ 2 લોકોને છે તે ગંભીર ઈજા થતા જૂનાગઢ અર્થે છે તે સારવાર અર્થે કરી દેવામાં આવ્યા છે. મારું વીટીવી ન્યૂઝ જેતપુર.